ચાલો આજે આપણે સાથે મળીને એક અનોખી સફર પર નીકળીએ. એક એવી સફર જે આપણને સમયમાં પાછા લઈ જશે. છેક એપ્રિલ 1940માં આપણે એ સમયના અખંડ જ્યોતિ મેગેઝિનના પાનાઓ ખોલીશું અને યુગઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના વિચારોમાં છુપાયેલા શાશ્વત જ્ઞાનને સમજવાની કોશિશ કરીશું. પણ એક મિનિટ, મનમાં સવાલ તો થાય જ ને કે ભાઈ 80 વર્ષથી પણ વધારે જૂના કોઈ મેગઝીનમાં એવું તે શું હશે જે આજના આપણા ફાસ્ટ ફોરવર્ડ જીવનમાં કામ લાગે? શું એ સમયની વાતો આજની સમસ્યાઓનો ઉકેલ લાવી શકે? ચલો આ સફરના અંત સુધીમાં આનો જવાબ શોધી કાઢીએ. યુગઋષિનું કહેવું છે કે કોઈ પણ મોટી સફરની શરૂઆત બહારની દુનિયામાં નહીં પણ આપણી પોતાની અંદર થાય છે. એટલે જ આપણી આ સમજણની યાત્રા પણ બીજે ક્યાંયથી નહીં પણ આપણા મનની ઊંડાઈમાં ઉતરીને જ શરૂ થશે. પહેલાં મનને સમજીએ, પછી એના પર કાબૂ મેળવીએ. તો આ આંતરિક યાત્રા શરૂ ક્યાંથી થાય? એ શરૂ થાય છે આ એક મૂળભૂત સવાલથી. હિન્દીમાં લખ્યું છે, મેં ક્યાં હું? એટલે કે હું કોણ છું? આ ખાલી 3 શબ્દો નથી દોસ્તો. આ એ પાયો છે જેના પર આખી આધ્યાત્મિકતાની ઇમારત ટકેલી છે. જો આનો જવાબ ન મળે તો બાકી બધું જ અધૂરું છે. અખંડ જ્યોતિના એક લેખ ચંચલ મન और उसका સંયમમાં આ વાત બહુ સરસ રીતે સમજાવી છે. જુઓ, એક બાજુ છે આપણું ચંચળ મન, બિલકુલ એક વાંદરા જેવું જે એક ડાળ પરથી બીજી ડાળ પર સતત કૂદ્યા કરે છે. અને બીજી બાજુ છે એકાગ્ર, શાંત અને નિયંત્રિત મન જે એકદમ સ્થિર સરોવર જેવું છે, જેમાં અઢળક શક્તિ છુપાયેલી છે. આ તફાવત જ બધું કહી જાય છે. તો સવાલ એ છે કે આ વાંદરા જેવા મનને કાબૂમાં કેવી રીતે લાવવું? સ્મરણ શક્તિ और उसका વિકાસ લેખ આપણને રસ્તો બતાવે છે. પહેલું પગલું છે આત્મા જાગૃતિ, એટલે કે પહેલાં તો પોતાના વિચારોને જોતા શીખો, એમને ઓળખો. બીજું છે કેન્દ્રિત શિસ્ત, ધ્યાન દ્વારા એને એક જગ્યાએ સ્થિર કરવાની કોશિશ કરો. અને ત્રીજું અને સૌથી અગત્યનું, સતત અભ્યાસ. અને હા, આ કોઈ 2 મિનિટનો જાદુ નથી, આ તો એક સાધના છે. સારું, માની લો કે મન ધીમે ધીમે શાંત થવા લાગ્યું, પણ પછી શું? અંદરની દુનિયાને તો સમજ્યા, પણ હવે એ સમજણને બહારની દુનિયામાં, આપણા રોજના કામોમાં, આપણા કર્મોમાં કેવી રીતે ઉતારવી? અખંડ જ્યોતિ આપણને એક હેતુ સાથે જીવન જીવવાનો માર્ગ પણ દેખાડે છે. અને એ માર્ગનો સાર આ એક જ વાક્યમાં સમાઈ જાય છે, ઉદ્દેશ્ય ઊંચા રાખો. મતલબ કે આપણું લક્ષ્ય જ્યારે મોટું અને ઉમદા હોય ત્યારે જીવનની નાની મોટી તકલીફો આપોઆપ નાની લાગવા માંડે છે. આ ફક્ત એક સૂત્ર નથી, પણ જીવન જીવવાની એક કળા છે. અને આ ઊંચા ઉદ્દેશ્ય સાથે કામ કરવાની જે રીત છે એને જ કહેવાય છે કર્મયોગ. કર્મયોગ એટલે શું? એનો અર્થ એ નથી કે બધું છોડીને બેસી જવું. એનો અર્થ છે કે તમે જે પણ કામ કરો છો એને જ ઈશ્વરની પૂજા બનાવી દો. ફળ શું મળશે એની ચિંતા કર્યા વગર બસ પોતાનું કામ શ્રેષ્ઠ રીતે કરો. જ્યારે આવું થાય ત્યારે તમારી ઓફિસ હોય કે ઘર, એ જ મંદિર બની જાય છે. ઓકે, કર્મયોગ તો પોતાની જાત માટે થયો, પણ આપણે તો સમાજમાં રહીએ છીએ, તો બીજાઓ સાથે આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ? અખંડ જ્યોતિ સ્પષ્ટ કહે છે, લોકો પ્રત્યે કરુણા રાખો, એમને સમજવાની કોશિશ કરો, અહિંસાને જીવનનો પરમ ધર્મ માનો, અને તમારા દરેક કામમાં પ્રામાણિકતા રાખો. આ એ પાયાના સિદ્ધાંતો છે જેના પર એક સારો સમાજ ટકી શકે છે. ચાલો હવે થોડા વધુ ઊંડા ઉતરીએ. આપણે મનને સમજ્યા, કર્મનો રસ્તો જાણ્યો, પણ હવે એ સવાલોનો વારો છે જે દરેક માણસના મનમાં ક્યાંક ને ક્યાંક છુપાયેલા હોય છે. અખંડ જ્યોતિ આપણને એ મોટા રહસ્યોનો સામનો કરવાની હિંમત પણ આપે છે. આ સવાલ આપણે સૌએ ક્યારેક તો વિચાર્યો જ હશે, ખરું ને? ઈશ્વર આપણને દેખાતા કેમ નથી? કદાચ આનો જવાબ એમાં જ છુપાયેલો છે કે આપણે જોવું કોને કહીએ છીએ. શું આપણે ઈશ્વરને આ ભૌતિક આંખોથી શોધવાની ભૂલ તો નથી કરી રહ્યા? કે પછી એમને અનુભવવા માટે મનની આંખો ખોલવી જરૂરી છે? અને પછી આવે છે એ સવાલ જે માનવજાતનો સૌથી મોટો ડર પણ છે અને સૌથી મોટી જિજ્ઞાસા પણ. મૃત્યુ પછી આપણું શું થાય છે? મોટાભાગના લોકો આ સવાલથી ભાગે છે, પણ અખંડ જ્યોતિ કહે છે કે ભાગો નહીં, એનો સામનો કરો. કારણ કે આધ્યાત્મિકતાનો માર્ગ અજાણ્યાથી ડરવાનો નથી, પણ એને સમજવાનો છે. તો આપણે મનની વાત કરી, કર્મના રહસ્યને સમજ્યા અને જીવનના મોટા સવાલો વિશે વિચાર્યું. આ બધા ટુકડાઓને જોડીએ તો એક સંપૂર્ણ ચિત્ર બને છે. એક જીવન જીવવાની ફિલોસોફી તૈયાર થાય છે.
એક એવો રસ્તો જે આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જાય છે. આ આખી વાતચીતનો સાર બસ આ એક જ વાક્યમાં છે. સાચો આધ્યાત્મિક માર્ગ 3 વસ્તુઓનું મિશ્રણ છે. પહેલું, આત્મજાગૃતિ, એટલે કે હું કોણ છું એ જાણવું. બીજું, ઉદ્દેશ્યપૂર્ણ કર્મ, એટલે કે નિસ્વાર્થ ભાવે કામ કરવું. અને ત્રીજું, નિર્ભય જિજ્ઞાસા, એટલે કે જીવનના મોટા સવાલો પૂછતા ડરવું નહીં. આ 3માંથી એક પણ ખૂટે તો વાત અધૂરી રહી જાય. તો ચાલો આપણી આ સફરના અંતે પાછા ફરીએ આપણા પહેલા સવાલ પર કે 80 વર્ષ જૂનું આ મેગેઝિન આપણને આજે શું શીખવી શકે? તો એણે આપણને શીખવ્યું કે મન પર કાબૂ મેળવવો, ઉચ્ચ હેતુ સાથે કામ કરવું, બીજાઓ પ્રત્યે કરુણા રાખવી અને જીવનના રહસ્યોને નિર્ભયતાથી શોધવા. આ એવા સત્યો છે જે ક્યારેય જૂના નથી થતા. અખંડ જ્યોતિની એ જ્યોત આજે પણ એટલી જ પ્રજ્વલિત છે. હવે સવાલ ફક્ત એ છે કે આપણે એ પ્રકાશને આપણા જીવનમાં ઉતારવા કેટલા તૈયાર છીએ?